એક વારંવાર પૂછવામાં આવી રહેલો પ્રશ્ન કે આ પીચું શું છે? પીચું બાળકના જન્મ પછી જાતકર્મ સંસ્કાર પછી પીચું કરવામાં આવે છે. બાળકનું જે બ્રહ્મરંધ્ર છે, આ બ્રહ્મરંધ્ર એ દ્વાર છે જ્યાંથી ઉર્જાનું આવાગમન થતું હોય છે. કહેવાય છે કે બાળક એ હાયર ડાયમેન્શનમાંથી આવે છે, સાદી ભાષામાં કહીએ તો ભગવાન પાસેથી આવે છે, અને એની ઉર્જા આ પૃથ્વીની ઉર્જા કરતાં ઘણી વધારે છે. અને ઉર્જાના નિયમ પ્રમાણે હંમેશા ઉર્જા વધારેથી ઓછા તરફ વહેતી હોય છે. તો બાળકની જે ઉર્જા છે તે વેડફાઈ નહીં, તેના માટે તરત જ બાળકના જન્મ પછી આ દ્વાર બંધ કરવામાં આવે છે. આ પીચું કેવી રીતે કરી શકાય? જો શક્ય છે તો ગાયના ઘીમાં, અથવા તો જો નથી અવેલેબલ તો બ્રાહ્મી અથવા તલના તેલમાં ચોરસ કોટનનો ટુકડો થોડોક જાડો એ અંદર ભીગોવી અને તરત જ એ બ્રહ્મરંધ્ર પર મૂકવાનું છે. જ્યારે આવું કરીએ છીએ ત્યારે આપણે બ્રહ્મરંધ્રને બંધ કરી રહ્યા છીએ, અને એના પછી બાળકને ટોપી પહેરાવી શકાય. જો તમને એવું લાગે છે કે આ જે ઘી કે તેલ છે તે કાપડમાં શોષાઈ જશે તો વચ્ચે નાનકડો એવો પ્લાસ્ટિકનો ટુકડો પણ મૂકી શકાય છે.